માં, આ ગાયો જોઈ મને એક કવિતા યાદ આવે છે. સાંજ સમય સા મળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. એટલે કે સાંજના સમયે કાનુડો વૃંદાવનથી ગાયો ચરાવીને આવે છે. તે દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. તેમની આગળ ગોધન એટલે કે ગાય રૂપી ધન અને પાછળ સાજન એટલે કે મિત્રોની ટોળી છે. અને આ બધાની વચ્ચે કૃષ્ણ ભગવાન એવી રીતે શોભે છે જેમ તારામંડળમાં ચાંદો શોભે અને સોનાના અલંકારમાં હીરો શોભે, એમ આ બંને વચ્ચે શ્રી કૃષ્ણ શોભે છે. મોર મુકુટ સિર સુંદર ઘર્યો, કાને કુંડલ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી જુઆ ચંદન મહેકે. તેમણે મસ્તકે મોર મુકુટ ધારણ કર્યો છે, તેમના કાને કુંડળ લહેકે છે. તેમણે શરીરે પીળા પિતાંબર અને ફૂલની બનેલી પછેડી ઓઢી છે, જેમાંથી જુઆ ચંદનની મહેક આવી રહી છે. આ બધું દ્રશ્ય જોઈ નરસિંહ મહેતાનું મન શ્રી કૃષ્ણને મળવા વેગથી દોડે છે અને શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાને પ્રેમથી આલિંગન આપે છે. આભાર.